તો વાત કરીએ સુરતની તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ફરી એકવાર સંકટ ઊભું થયું છે, જ્યાં કતારગામ સ્થિત ક્રિસ ડાયમંડમાં જે કંપની છે ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપની કે જ્યાં અચાનક 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। તેની ખાસ વાત એ છે કે આ છટણી એવા સમય થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા 50% ટેરિફ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી કંપનીના જુદા જુદા વિભાગમાંથી કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકાના નિર્ણયની સીધી અસર થવાની શક્યતા ચર્ચાઈ રહી છે। મારું નામ વિનેશ ખોલત છે। હું 5 વર્ષથી ક્રિસ ડિયામ કાસાનગરમાં નોકરી કરું છું। અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારા ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે। કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી। મારો 35,000 પગાર હતો। હા, 100% દિવાળી આવી છે। અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી, બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી। આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે। અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? અમારી માંગણી કઈ નથી, અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે। તમારું નામ? રાજેશભાઈ જીવનભાઈ વાછાણ। રાજેશભાઈ, કયા કારખાનામાં નોકરી કરો છો? કેટલા સમયથી? હું ક્રિસ ડીએમ માંથી નોકરી કરું છું। ઓમ બિલ્ડિંગ કાસાનગર 17 વર્ષથી ત્યાં નોકરી કરું છું। છૂટા કરી દેવામાં આવ્યા, શું કારણ? કોઈ કારણ આપ્યું નથી અને સીધું હાંજે કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખ।